નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત ચેપ્ટર સંખ્યા પદ્ધતિ ના આપણે આગલા વિડીયોમાં 1.4 સ્વાધ્યાય પૂર્ણ કરેલું. આજે આપણે સ્વાધ્યાય 1.5 ના પ્રશ્ન 1 તરફ આગળ વધીશું. જેનો પહેલો પ્રશ્ન છે 64 એને 1/2 ઘાત. તો હવે જે ઘાત આપેલી છે 1/2 એને જોશું એટલે આપણે 64 ના એવી કઈ સંખ્યા વડે ભાગ પાડવાના કે જે 2 વાર ભાગી શકીએ. એટલે 8 × 8 થઈ ગયું ને, 8 × 8 = 64. આ જે છેદમાં છે ને આટલી વાર કરવાનો એટલે એક વાર ને 2 વાર આપણે છેદમાં 2 આપેલા છે એટલે 8 × 8 = 64. એટલે શું થયું 8/2 ઘાત અને આ કેટલી આપેલી છે 1/2 ઘાત એટલે અહીંયા પાછી લખશું 1/2 ઘાત. આ 2 ઉડી ગયા, આ 2 ઉડી ગયા એટલે કેટલા રહ્યા 8 × 8. હવે બીજો છે 32 અને 1/5 ઘાત. તો હવે આપણે 2 ને હવે કઈ રકમ જોડે ગુણીએ કે જે 5 વખત ગુણવાથી 32 થાય. તો 2 × 2 × 2 × 2 × 2 1 2 3 4 5 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 આવી ગયા ને. હવે આવશે 2 ની 1 2 3 4 5 2 ની 5 ઘાત અને આ 1/5 ઘાત. આ 5 5 ઉડી ગયા એટલે 2 × 2. પછી આવશે 125 125 ને 1/3 ઘાત. એવી કઈ રકમ લઈએ જે 3 વખત ગુણવાથી 125 આવશે. તો આવશે 5 5 5 5 × 5 એટલે 5 5 25 5 125 એટલે એવી 5/3 ઘાત અને આ 1/3 ઘાત એટલે આ 3 3 ઉડી ગયા એટલે શું આવશે 5 છે ને વિદ્યાર્થી મિત્રો. એકદમ સહેલા દાખલા જોયું ને વિદ્યાર્થી મિત્રો, છે ને એકદમ સહેલા. હવે આપણે પ્રશ્ન 2 તરફ આગળ વધીશું. પ્રશ્ન 2 છે કિંમત શોધો. જે 9 3/2 ઘાત. તો હવે આપણે એવી કઈ રકમ લેવાની જે 2 વાર ગુણવાથી 9 મળે. એટલે શું આવશે 3 × 3 3 તેરી 9. 2 વાર ગુણ્યું ને જે આ છે છેદમાં રકમ ઈ જોવાની કેટલી છે એટલી વખત એ રકમ આવી જાય. એટલે કેટલું થયું 3/2 ઘાત અને અહીંયા 3/2 ઘાત. તો આ 2 2 ઉડી જશે. હવે શું આવશે 3/3 ઘાત એટલે 3 × 3 × 3 એટલે કેવી રીતે 3 તેરી 9 તેરી 27. આપણો જવાબ 27 આવશે. જો આ 3 છે એની 3 ઘાત કીધી છે એટલે અહીંયા સમજી લ્યો કે 3 × 3 × 3 આ 3/3 ઘાત કીધી છે એટલે 3 તેરી 9 તેરી 27 આવી રીતે 27 આવશે. આ કરવાની જરૂર નથી, આપણો આન્સર આ જ છે. હવે બીજો દાખલો 32 2/5 ઘાત. હવે એવી આપણે કઈ રકમ લઈએ જે 5 વખત ગુણવાથી 32 આવશે. તો શું આવશે 2 2 × 2 × 2 × 2 × 2 1 2 3 4 5 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 એટલે શું આવશે 2/5 ઘાત કૌંસની બારે 2/5 ઘાત. આ 5 ઉડી જશે એટલે શું છે 2 2/2 ઘાત એટલે 2 દુ 4. આપણો જવાબ આ 4 કેમ આવ્યો ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો. 2 અને એની 2 ઘાત છે 2/2 ઘાત એટલે આવી રીતે કેમ 3 3 3 આવ્યો 3/3 ઘાત હતી. તો આપણે આવી રીતે આવ્યા 2 × 2 એટલે 2 દુ 4 થયા ને એ રીતે આવ્યા. પછી 16 માં એવી કઈ રકમ લઈએ છે આપણે 4 વખત ગુણવાથી 16 મળશે. તો કઈ રકમ ચોકે ચોકે 16 તો એ તો વધી જશે. એ તો 2 જ રકમ છે એટલે આપણે શું લેશું 2 લેશું. એટલે 2 2 2 અને 2 થઈ ગયું 4 વાર 1 2 3 4 2 દુ 4 દુ 8 દુ 16 આવી ગયા 16. હવે 2/4 થઈ અને એની ઘાત 3/4. આ 4 ઉડી જશે એટલે 2/3 ઘાત. એટલે કેવી રીતે આપણે કરવાનું 2 × 2 × 2 2 દુ 4 દુ 8 એટલે આપણો જવાબ આવશે 8. હવે છે 125 125 ને
કઈ રકમને 3 વખત ગુણશું તો 125 આપણો જવાબ આવશે 5. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 પચું 25 પંચા 125 થયું એટલે 5 ની 3 ઘાત કૌંસની બારે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોજો અંશમાં ઓછા 1 એટલે -1 છેદમાં 3 છે. તો હવે આપણે આને કરવું પડશે. તો હવે પહેલા આપણે દાખલો આગળ કરીએ. 3 ઉડી ગયા એટલે શું થયું 5 ની ઓછા 1 ઘાત. પણ ઓછા 1 ઘાત નહીં કરવાની. ઓછા 1 ને જો પ્લસમાં ફેરવવી હોય તો આ છે ને આ ઘાતને આપણે છેદમાં લઈ જવી પડે. એટલે ઉપર કાંઈ નથી એટલે આપણે ઉપર 1 મૂકવું પડશે. 1 છેદમાં 5 -1 ઘાત છે એ આપણે છેદમાં જશે એટલે કેવી ઘાત થશે +1 એટલે 5 ની 1 ઘાત થઈ ગઈ. આવી રીતે 5 એકા 5 1 લખો તો વાંધો નહીં અને ના લખો તો બી ચાલે. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? છે ને એકદમ ઈઝી. આ ખાલી રફ કામ માટે તમને દેખાડવા માટે, પણ આપણો આન્સર અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન 3 તરફ આગળ વધશું. જે પ્રશ્ન 3 છે સાદુરૂપ આપો. એમાં પહેલો છે 2 અને 2 ની 3 ઘાત ગુણ્યા 2 અને 1 ની 5 ઘાત. તો હવે જોવાનું કે 2 આધાર સરખા છે એટલે 2 અહીંયા 2 ના છેદમાં 3 ઘાત અને આ બાજુમાં આપેલું છે એટલે આપણે સરવાળાની નિશાની આવશે એટલે 1 ના છેદમાં 5. હવે જ્યારે સરવાળો આપેલો હોય તો શું કરવાનું? ચોકડી ગુણાકાર આવી રીતે. એટલે 2 એની 5 દુ આ 2 નો ચોકડી ગુણાકાર થશે આવી રીતે. આમ 5 દુ 10 પછી વત્તાની નિશાની 3 એકા 3 અને છેદમાં આ બંનેનો ગુણાકાર થશે. સમજાયું? 3 પંચા 15 એટલે 2 ની 10 ને 3 13 છેદમાં 15. 2 ની 13 ના છેદમાં 15 ઘાત. જોયું વિદ્યાર્થી મિત્રો? છે ને ઈઝી. અહીંયા જ્યારે સરવાળાની નિશાની આપેલી છે તો આ બંને વચ્ચેનો ચોકડી ગુણાકાર થશે. 5 દુ 10 અને 3 એકા 3 અને આ છેદનો ગુણાકાર થશે. 3 ગુણ્યા 5 એટલે 3 પંચા 15. આ બેનો સરવાળો 10 ને 3 13 ના છેદમાં 15 એટલે 2 ની 13 ના છેદમાં 15 ઘાત. હવે બીજો 1 છેદમાં 3 ની 3 ઘાત ને આખા કૌંસની બારે 7 ઘાત. તો કેવી રીતે કરવાનું? કૌંસ આપણે પેલા છોડી લઈએ એટલે આ 1 એની 7 ઘાત છેદમાં 3 ની 3 ઘાત આ એક ઘાત ની ઘાત છે એટલે ગુણાકારમાં 7. હવે 1 ની 7 ઘાત એટલે 1 અને છેદમાં 3 ની 3 ગુણ્યા 7. હવે આ છેદમાં છે એટલે આપણે આને અંશમાં લઈ જવાનું એટલે શું થશે? બાદબાકી થશે. એટલે 3 આ વસ્તુ અહીંયા ઉપર વહી ગઈ અંશ એટલે 3 7 તેરી 21 પણ કેવા 21 ઓછા 21 છેદમાં પ્લસ છે તો અંશમાં જશે તો પ્લસ છે તો એ માઇનસ થશે અને માઇનસ હોય પ્લસ. સમજાય કે વિદ્યાર્થી મિત્રો? જો આ 3 ગુણ્યા 7 છેદમાં છે તો અંશમાં ગયું એટલે ભાગાકારમાં જાય તો માઇનસ થઈ ગયું. સમજાયું ને? હેલો 11 1 ના છેદમાં 2 અને એના છેદમાં 11 1 ના છેદમાં 2. હવે આ ભાગાકારમાં કર્યું છે અંશ અને છેદમાં તો હવે આપણે એને ગુણાકારમાં લેશું. 11 1 ના છેદમાં 2 ઓછા તો ઉપર અને નીચે અંશ અને છેદમાં છે તો બાજુમાં જાય તો ઓછા 1 ના છેદમાં 4 એવી રીતે. હવે આ બંનેનો આગલા દાખલાની જેમ ચોકડી ગુણાકાર થશે આવી રીતે. 11 4 એકા 4 2 એકા 2 વચ્ચે ઓછાની નિશાની અને છેદમાં 4 દુ 8 આવી રીતે. 4 માંથી 2 જાય તો 2 એની 8 ઘાત. હવે આના છેદ ઉડે તો આપણે ઉડાડવાના 2 એકા 2 ને 2 ચોક 8
આવી રીતે છેદ ઉડે 2/8 એના છેદ ઉડ્યા તો 11 ની 1/4 ઘાત. આવો આપણો આન્સર આવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ 7 ચોક બેની ઘાત સરખી છે અને આ 7 ગુણ્યા 8 એટલે આપણો દાખલો એકદમ ઈઝી છે. 7 ગુણ્યા 8 એટલે 7 8 56 56 ની 2 ઘાત છે ને ઈઝી એકદમ વિદ્યાર્થી મિત્રો. એટલે થઈ ગયો આન્સર. જોયું કેટલા સહેલા છે એકદમ આન્સર. જોયું ને વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે ને બધા દાખલા સમજાણા ને બધા. તો હવે આ સાથે આપણું ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનું સ્વાધ્યાય 1.5 અહીંયા પૂર્ણ થાય છે. આ સાથે આપણું ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ અહીંયા પૂર્ણ થાય છે. હવે ચેપ્ટર 2 માં આપણે ફરી મળીશું.